ખજૂરભાઈ નો છે જ નહીં. આ મુદ્દો છે આખો તેલનો. કોનો? એવા ભોસડી નાવને મારે ખુલ્લે આમ કહેવાનું, સ્વીચ તમારી નાવ. તમારા દાખલા છે ને, તમારી બાનો ભોસડો મારે, તમારી માન મર્યાદા ને મોભામાં રહી જઈજો. પછી કેતા નહીં કે કીધું નહીં, નાગા કરી જાય, નાગા સ્વીચ નાવ. મિત્રો આજે ખજૂરભાઈ નું તેલ એટલું માર્કેટમાં હાલે ને એટલે સ્વીચનાવ ની ગાયન બળે. એ તો ફાઇનલ થઈ ગયું. ખબર ને ખુદ કહું છું. હું તું ખુદ કે દેવજભાઈ ને કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો રાયડું નાખમાં તો ઉભી રે, હું જ દેવજભાઈ ને પૂછી લઉં. હા એ દેવજભાઈ, તમે આને ખરીદવા ગયા તા? खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर यार. પણ એલી દેવજભાઈ તો આવા લોસા મારે. કયો કબૂલે કે આ મેં આટલું દાન લીધું અને કીધું કેમ નહીં ને ઈ પબ્લિક ને કહી દે, બરાબર? એટલે આપણે રાજી. બાકી હવે તને દાન નહીં મળે અને તારે 3000 ઘર બનાવવાના છે. હું પબ્લિક ને કહું છું કે આગળ આવો, વિડીયોઝ બનાવો, ગામો ગામ જઈને જે ગરીબને જરૂર હોય ને એને મને ટેગ કરો અને ખજૂરને ટેગ કરો અને બોલાવો ખજૂરને અને વિડીયો એને કયો આ ઘર બનાવી દો, ઘર બનાવી દો, ઘર બનાવી દો, ઘર બનાવી દો. 3000 ઘર. અને અમુક અમુક એમ કે છે ને, હું કહી છે અમુક અમુક કે તું સંડાસ તો બનાવી દે. એ અમુક અમુક નહીં, એ હું જ કહું સંડાસ બનાવવાનું. હા કે તું એટલા લાખ રૂપિયાના ફોન માં ત્યાં વિડીયો બનાવ્યો ને, ઈ મોબાઈલ પેલા વેચી દે અને એનું સંડાસ બનાવી નાખ. આવા આરોપ નાખે. હું આ મોબાઈલ હાદો વાપરું, મારે આ સોડો લેવાની ત્રેવડ નથી, એટલે હું સંડાસ નું કહું. આ મારી નાડી હું હિન્દ્રી બાંધી રખડું.